પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. આપણે આગળ જોઈ ગયા એવી રીતે કે પડછાયા ઉપરથી આપણે કહી શકીએ કે આ પડછાયો કયા પદાર્થનો હોઈ શકે. ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે. એટલે કે ઘણીવાર પડછાયાનો આકાર એવો હોય છે કે જે પદાર્થનો આકાર હોતો નથી, એટલે કે એના કરતાં અલગ હોય છે. તો એના દ્વારા આપણે પદાર્થનું અનુમાન લગાડી શકતા નથી, અથવા તો આપણે જો અનુમાન લગાડીએ તો અનુમાન કેવું સાબિત થઈ શકે? ખોટું પણ હોઈ શકે. આકૃતિ 11.4માં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે. તમે અહીંયા આકૃતિ 11.4માં જોઈ શકો છો કે હાથની આંગળીઓ વડે તમને એવા પડછાયા મળે છે કે આપણને એના પરથી કેવું લાગે કે કોઈ પ્રાણીઓના ચિત્રો છે એવા પડછાયા મળે છે. તો એના ઉપરથી આપણને શું થાય કે જ્યારે આપણને ખ્યાલ હોય નહીં કે આ જે પડછાયો છે એ કોઈ મનુષ્યની આંગળીઓની કરામત દ્વારા આપણને મળેલો છે, ત્યારે આપણને શું અંદાજો આવે કે અહીંયા કોઈ પ્રાણી છે. તો એનો મતલબ શું થયો કે એ જે પડછાયા છે આપણને ગેરમાર્ગે દોરે, એટલે કે આપણને આભાસ થાય કે અહીંયા કોઈ પ્રાણી છે, આપણને હકીકત મળતી નથી. તો તમે પણ આવી રીતે તમારી આંગળીઓ અને હાથની કરામતો દ્વારા અલગ અલગ પડછાયા પણ મેળવી શકો. ત્યાર પછી આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. જોઈએ કે તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો. જ્યારે તડકો હોય એટલે કે સૂર્યપ્રકાશ હોય ત્યારે શું કરવાનું છે? મેદાનમાં એક ખુરશી મૂકવાની છે. ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? એટલે તમને ખબર પડશે એના પડછાયા પરથી કે આ ખુરશી જ છે. શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? હવે એ બનાવી લીધું ત્યાર પછી શું કરવાનું? જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે, એટલે કે જે સ્થિતિમાં આપણે એને મૂકી છે એમાંથી થોડીક ફેરવવાની છે, તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે? એટલે કે પછી આપણને જે પડછાયો મળશે એ ખુરશીનો હોય તેવું આપણને લાગશે નહીં, એના કદમાં આપણને ફેરફાર જોવા મળશે. ત્યાર પછી શું કીધું કે એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ. પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ. એટલે કે તમારે અલગ અલગ વસ્તુઓના પડછાયા મેળવવાના છે. શું આ બંને પડછાયાના આકાર સમાન છે? એટલે કે તમે જે નોંધપોથી અને લંબચોરસ ખોખું લીધું એ બંનેના પડછાયા સમાન આકારના મળે છે. થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થ લો અને તેમના પડછાયા જુઓ. દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળો ગુલાબ. શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે? તમને અહીંયા શું કીધું કે હવે તમારે કેવા લેવાના? રંગીન ફૂલ લેવાના છે અને ત્યારબાદ એનો પડછાયો જોવાનો છે. તો ઉપર તમને એવું કીધું હતું કે શું બંને પડછાયાના આકાર સમાન છે? હવે તમે લંબચોરસ નોંધપોથી લેશો અને લંબચોરસ ખોખું લેશો, એટલે બંને લંબચોરસ છે એટલે બંનેનો જે પડછાયો છે એ પણ કેવા આકારનો મળશે? લંબચોરસ. તો એનો મતલબ શું થયો કે અહીંયા બંને પદાર્થ અલગ અલગ છે પણ પડછાયો કેવો મળે છે? આપણને એક સરખો મળે છે. તો આપણે એ પડછાયા પરથી એ પડછાયો કયા પદાર્થનો છે તેવું આપણે કહી શકતા નથી. અને આગળ જોઈએ તો તમને અહીંયા રંગીન પુષ્પ લેવાનું કીધું, તો એનો પડછાયો તમને રંગીન મળશે? તો કે નહીં. એનો પડછાયો કેવા મળશે? જેવો આપણને કાળો ઘેરો કાળા રંગનો મળે છે એવો જ પડછાયો મળશે. વસ્તુ ભલે રંગીન હોય પણ આપણને પડછાયો ક્યારેય રંગીન મળતો અથવા તો અલગ કલરનો મળતો નથી. ત્યાર પછી એવું કીધું કે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ. ત્યાર પછી ફરીવાર તમારે ખોખું લેવાનું છે અને એનો પડછાયો જોવાનો છે. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય છે. એટલે કે જેમ જેમ તમે વસ્તુ ફેરવો એમ એમ શું થશે? એનું કદ અને એના આકારમાં પણ ફેરફાર જોવા મળશે. ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે? જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે, કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય. આ પ્રવૃત્તિનો જવાબ તમારે જાતે મેળવવાનો છે કે તમારે જોવાનું છે કે પડછાયો સૌથી ટૂંકો ક્યારે હશે? કે એની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખીએ ત્યારે, કે સૌથી ટૂંકી બાજુ સૂર્ય તરફ રાખીએ ત્યારે. ચાલો આ લાંબા ખોખાને સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ. ચાલો હવે શું કરવાનું છે કે જે ખોખું લીધું એના દ્વારા તમારે સાદો કેમેરો બનાવવાનો છે. તમને અહીંયા આગળ આપ્યું છે પિનહોલ કેમેરા. જોઈએ આપણે પિનહોલ કેમેરા કેવી રીતે બનાવાય છે.
તમે ઘરે પણ આ બનાવી શકો છો. શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે? અત્યારના કેમેરા આપણે જોઈએ છીએ કે કેટલા ટેકનોલોજી દ્વારા આવે છે, જેમાં ઘણી બધી નાની મોટી ઘણા અલગ અલગ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ કેમેરો બને છે. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કેમેરો બનાવવા માટે આપણે એવી જટિલ વસ્તુઓની જરૂર પડશે? તો કે ના, ખરેખર તો નહીં. જો આપણે સાદો પિનહોલ કેમેરો જ બનાવવો હોય તો એટલી બધી વસ્તુઓની જરૂર પડશે નહીં. તો ચાલો આપણે સાદો કેમેરો બનાવીએ. એના માટે તમને એક પ્રવૃત્તિ આપી છે અને એમાં એવું કીધું છે કે 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે. તમારે એવા 2 ખોખા લેવાના છે જેમાંનું એક ખોખું મોટું હોય અને બીજું ખોખું કેવું હોય? નાનું હોય. અને એ જે નાનું ખોખું છે એ મોટા ખોખાની અંદર જઈ શકે, પણ કેવી રીતે? કે આજુબાજુ સહેજ પણ જગ્યા રહે નહીં એવી રીતે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો, એટલે કે બંને ખોખાની એક સાઈડની જે છે બાજુ એ કાપી નાખવાની છે. 2 ખોખાની અલગ અલગ બાજુ કાપવાની નથી, એક જ બાજુની બાજુ કાપવાની છે. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ, એટલે કે એની સામેની બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. ત્યાર પછી શું કરવાનું છે કે મોટા ખોખામાં જે બાજુ તમે કાપી છે એની સામેની બાજુ, એટલે કે વિરુદ્ધ બાજુ એક કાણું પાડવાનું છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, એ આકૃતિમાં તમને દેખાડેલું છે કે જે બાજુ કાપેલી છે એની સામેની બાજુએ શું કર્યું? કાણું પાડેલું છે. હવે નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો. ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો. હવે શું કરવાનું છે? તમે મોટાનું તો કરી લીધું, હવે નાના ખોખામાં શું કરવાનું કે જે બાજુ તમે કાપેલી છે એની સામેની બાજુ પર તમારે 5 થી 6 સેન્ટીમીટરનો ચોરસ કાપવાનો છે અને એ ચોરસને તમારે શેનાથી ઢાંકવાનો છે? ટ્રેસિંગ પેપરથી ઢાંકવાનો છે. તમે એ આકૃતિમાં જોઈ શકો છો એવી રીતે. ત્યાર પછી આગળ શું કરવાનું છે કે નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. ત્યાર પછી તમારે શું કરવાનું કે જે મોટું ખોખું છે એની અંદર નાનું ખોખું ફિટ કરી દેવાનું છે. તમે આ સી આકૃતિમાં જોઈ શકો છો એવી રીતે કે જે ટ્રેસિંગ પેપરવાળો ભાગ છે એ મોટા ખોખાનો જે કાણાવાળો ભાગ છે એની સાથે મળતો આવે એવી રીતે તમારે એને ફિટ કરવાનું છે. એટલે કે એવી રીતે નાના ખોખાને મોટા ખોખાની અંદર ફિટ કરવાનું છે. તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે. તો તમે આજે બનાવ્યો એ તમારો શું બની ગયો? પિનહોલ કેમેરો. હવે પિનહોલ કેમેરાને ઉપયોગ કઈ રીતે કરશું? તો એના માટે જોઈએ આગળ કે પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. હવે એ જે તમારો કેમેરો તૈયાર થઈ ગયો છે એમાં આપણે એક બાજુ કટ કરી નાખીએ, એટલે કે ખુલ્લી બાજુ છે એમાંથી જોવાનું છે. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. એટલે કે વધારાનો સૂર્યપ્રકાશ તમારી આંખમાં ન આવે અને તમે સરળતાથી એમાં જોઈ શકો એટલા માટે તમે કાળા રંગના જે કાપડ છે એના વડે તમારું માથું અને પિનહોલ કેમેરો પણ જેમાંથી જોવાનું છે એ નહીં, એની ઉપરની સપાટી તમે ઢાંકી શકો છો. હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. ત્યાર પછી શું કરવાનું કે એની સામે જે કોઈ પણ વૃક્ષો ઇમારતો જે કાંઈ છે એને જોવાનો પ્રયત્ન કરવાનો છે અને ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ. આપણે એવી વસ્તુ લેવાની છે કે જેના પર ખૂબ જ સારી રીતે સૂર્યપ્રકાશ પડતો હોય. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો. હવે શું કીધું કે તમે જે નાના ખોખા ઉપર ટ્રેસિંગ પેપર લગાડેલું છે એના ઉપર તમને ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી તમારે શું કરવાનું છે? નાના ખોખાને આગળ અથવા તો પાછળ ખસેડીને સેટ કરવાનો છે. શું પડછાયા કરતાં આ પિનહોલના પ્રતિબિંબો જુદા છે? તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. એટલે તમને જે પ્રતિબિંબ જોવા મળશે એ તમારા પડછાયા કરતાં કેવા હશે? થોડાક અલગ પ્રકારના હશે.
શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા? એટલે કે તમને અહીંયા જે ચિત્ર છે એ કેવા જોવા મળશે? રંગીન જોવા મળશે અને ચિત્રો કેવા દેખાશે? ઉલટા મળશે તમને. તો ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે. હવે તમારી પિનહોલ દ્વારા શું કરવાનું છે? સૂર્યને જોવાનું છે. એના માટે તમારે શું જોશે? કે માત્ર વચ્ચે છિદ્ર હોય એવી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે. હવે કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો. તમારે શું કરવાનું છે? કે સૂર્યની સામે ઊંચે એને પકડી રાખવાની અને તેનો પડછાયો ચોક્કસ વિસ્તાર પર પડવા દેવાનો છે. શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? તમે જોઈ શકશો કે એમાં તમને શું જોવા મળશે? કે સૂર્યનું પ્રતિબિંબ જોવા મળશે. જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ. ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પિનહોલને ગોઠવી રાખો. જ્યારે ગ્રહણ શરૂ થવાનું હોય ત્યારે શું કરવાનું? તમારે આ પિનહોલને વ્યવસ્થિત રીતે ગોઠવી રાખવાનો છે. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબ જુઓ. તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે. એટલે તમે જોઈ શકશો કે સૂર્યનું પ્રતિબિંબ છે એ ધીમે ધીમે કેવું થઈ જશે? ઘાટું થઈ જશે. ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં, એટલે કે સૂર્યની સામે ડાયરેક્ટ જોવાનું નથી. તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના નાના ચાંદણા જોઈએ છીએ. તમને અહીંયા આકૃતિ 11.6 આપેલી છે. જ્યારે તમે ખૂબ ઘટાદાર વૃક્ષ હોય અને જેમાંથી માંડ સૂર્યપ્રકાશ પસાર થઈ શકતો હોય એવી ઘણી જગ્યાએ તમે જોયેલું હશે અને તમે આમાં જોઈ શકો છો કે સૂર્યના તમને નાના નાના ઘણા ચાંદડા જોવા મળે છે. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ જ છે. આ જે તમને વર્તુળાકાર પ્રતિબિંબ દેખાય છે શું છે? સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. તમે આ હમણાં પિનહોલ કેમેરો બનાવ્યો અને એમાં જોઈ ગયા. તો એ જે પર્ણો વચ્ચેની જગ્યા છે એ કોના તરીકે વર્તે છે? તો કે પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે જ્યારે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના તમારે પ્રતિબિંબ મેળવવાના છે. પહેલીને બીજો વિચાર આવ્યો, જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે? હવે એને એ વિચાર આવે છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં જ ગતિ કરે છે કે પછી એ વળાંકવાળી રેખામાં અથવા તો આડી અવળી રીતે ગતિ કરે છે કે જેના દ્વારા આપણને આ પ્રતિબિંબની રચના અથવા તો પિનહોલ કેમેરામાં આપણને જે પ્રતિબિંબો મળે છે એ મળવા શક્ય છે કે કેમ? તો ચાલો પહેલીનો જવાબ મેળવવા માટે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ. તમારે અહીંયા શું લેવાનું છે? પાઇપનો એક ટુકડો અથવા તો રબરની નળી. રૂમનો એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. તમારે રૂમના એક છેડે શું કરવાનું છે? મીણબત્તી સળગાવીને રાખવાની છે. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. તમને નીચે ચિત્રમાં દેખાય એવી રીતે તમારે કરવાનું છે કે શું કરવાનું? મીણબત્તીને તમારે પાઇપ દ્વારા જોવાની છે. ત્યાર પછી કીધું કે શું મીણબત્તી દેખાય છે? જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી વાળો. હવે તમે આકૃતિ એ પ્રમાણે જોશો ત્યારે તમને મીણબત્તી જોવા મળશે, પણ જ્યારે આકૃતિ બી પ્રમાણે તમને કીધું એમ કે હવે શું કરવાનું? પાઇપને થોડીક વાંકી વાળવાની છે અને ત્યાર પછી મીણબત્તીને જોવાની છે. તો શું હવે મીણબત્તી દેખાય છે? હવે તમે વાંકી વાળશો એટલે તમને મીણબત્તી દેખાશે નહીં. પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? એટલે તમારે એને વાળવાની છે, એટલે મીન્સ કે મીણબત્તી જોવાનો તમારે પ્રયત્ન કરવાનો છે.
તો આના પરથી તમે શું તારવ્યું કે આ બાબત પર એ દર્શાવે છે અથવા તો એ તારણ મળે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? તો આના ઉપરથી આપણને શું તારણ મળે કે જ્યારે પાઇપ સીધી હતી ત્યારે આપણે મીણબત્તીને જોઈ શકતા હતા, પરંતુ જ્યારે આપણે પાઇપ વાળી નાખી અને ત્યાર પછી જોવાનો પ્રયત્ન કર્યો તો આપણને મીણબત્તી જોવા મળતી નથી. તો એનો મતલબ શું થયો કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે, અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે. તો આપણને પડછાયો શું કામ મળે છે એનું આપણને અહીંયા કારણ મળ્યું કે સૂર્યપ્રકાશ છે એ સીધી રેખામાં જ ગતિ કરે છે. હવે એ જે રેખામાં ગતિ કરે છે એમાં તમે વસ્તુ રાખો એટલે શું થશે, એનો માર્ગ તૂટશે, એને અટકાવશે. એ જે પ્રકાશ જાય છે એને પદાર્થ દ્વારા અટકાવશે. એ પદાર્થ એને અટકાવશે એટલે આગળના માર્ગે એટલા ભાગમાં તમને પ્રકાશ જોવા મળશે નહીં, કેમ કે એટલો ભાગ છે એ પદાર્થે અટકાવી દીધો છે. એટલા માટે તમને એ જે પદાર્થ છે એનો પડછાયો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો અરીસા અને પરાવર્તન. આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમારે અરીસા તરફ જોવાનું છે અને તમારો જ ચહેરો જોવાનો છે. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે. એટલે કે આપણો ચહેરો આપણને અરીસામાં જોવા મળે છે એ શું છે, આપણા ચહેરાનું પરાવર્તન છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. એટલે કે અરીસાની સામે આપણી પાસે જે કંઈ વસ્તુ હોય અથવા તો આપણે પોતે હોઈએ અથવા તો બીજો કોઈ પણ પદાર્થ હોય એનું પરાવર્તન આપણને જોવા મળે છે. ઘણીવાર આપણે તળાવ કે સરોવરોના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છે. જ્યારે તમે કોઈ તળાવના કિનારે, નદીના કિનારે ગમે ત્યાં ગયા હશો ત્યારે ઘણીવાર તમે પાણી ઉપર એના જે કિનારે અથવા તો એની આજુબાજુ રહેલી જે ઇમારતો, વૃક્ષો છે એના પ્રતિબિંબ તમે જોયા હશે. તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, જોઈએ પ્રવૃત્તિમાં શું કીધું છે કે આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. આ પ્રવૃત્તિ તમારે ક્યારે કરવાની છે? રાત્રે અથવા તો અંધારાવાળા રૂમમાં. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. તમારે રૂમમાં કોઈ એક ખૂણામાં તમારા મિત્રને ઊભો રાખવાનો છે અને એને અરીસો પકડવાનું કહેવાનું છે. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ત્યાર પછી તમારે શું કરવાનું છે કે તમારે બીજા ખૂણામાં ઊભું રહેવાનું અને હાથમાં ટોર્ચ રાખવાની છે. હવે ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. ત્યાર પછી શું કરવાનું? ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકવાની છે અને વચ્ચે થોડી અમથી જગ્યા રાખવાની અને ત્યાર પછી ટોર્ચને ચાલુ કરવાની. તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે. તમે આંગળીઓની વચ્ચે જગ્યા રહેશે એમાંથી તમે પ્રકાશ પસાર થતો જોઈ શકશો. તો એ જે પ્રકાશ પસાર થાય છે એ તમને શું મળે છે? પ્રકાશનો કિરણપુંજ મળે છે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. હવે એ જે પ્રકાશનો જે જથ્થો છે, કિરણપુંજ છે, એને ક્યાં પડવા દેવાનો છે? તમારા મિત્રએ જે અરીસો પકડી રાખ્યો છે એ અરીસા ઉપર પડવા દેવાનો છે. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? તમે નીચે આકૃતિમાં જોઈ શકશો કે તમને શું જોવા મળશે કે બીજી તરફ તમને એ જે પ્રકાશ છે એનો જેવો પટ્ટો તમે પરાવર્તિત તમે અરીસા ઉપર પ્રકાશિત કર્યો છે એવો ને એવો પરાવર્તિત પટ્ટો તમને જોવા મળશે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. એટલે કે એક મિત્ર છે એ ટોર્ચ ચાલુ કરીને ક્યાં પ્રકાશ પાડશે? અરીસા ઉપર. બીજો મિત્ર છે અરીસા પકડીને ઊભો રહેશે અને ત્રીજા મિત્રને એક સાઈડ બીજા ખૂણામાં ઊભો રાખવાનો છે અને ટોર્ચને એવી રીતે ફેરવાની છે કે જે પ્રકાશ છે અરીસામાં પરાવર્તિત થઈને તમારા મિત્ર પર પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. તો આના ઉપરથી આપણે શું જોયું કે જ્યારે તમે અરીસા ઉપર કોઈ પ્રકાશ પાડો છો એટલે એ અરીસો શું કરે છે? એ જે પ્રકાશની દિશા છે એને બદલી નાખે છે.
અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણને શું ખબર પડી કે પ્રકાશ છે એ કેવી રેખામાં ગતિ કરે છે, તો કે સીધી અથવા તો સુરેખ રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા એ જે પ્રકાશ છે એનું પરાવર્તન થાય છે, એટલે કે પરાવર્તિત થાય છે. ત્યાર પછી હજુ એક પ્રવૃત્તિ આપેલી છે, જોઈએ આપણને શું કીધું છે કે એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો. તમારે શું કરવાનું, એક મોટી થર્મોકોલની શીટ લેવાની છે અને એના પર કાંસકો લગાવવાનો છે અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુએ અરીસો લગાવો. તમને અહીંયા આકૃતિ દર્શાવેલી છે નીચે એ પ્રમાણે કાંસકો તમે જોઈ શકો છો કે ઊંધો લટકાવવાનો છે, એવી રીતે કે એના દાંતા છે એ ઉપરની તરફ રહે અને એની સામે અરીસો છે એ થોડોક ત્રાંસો લગાવવાનો છે. અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. હવે એ બે વચ્ચે જે જગ્યા રહે ત્યાં તમારે શું કરવાનું, કોઈ ઘાટા રંગનો કાગળ છે એને રાખવાનો છે. તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. હવે એ તમે જે કાંસકો અને અરીસો ગોઠવ્યો છે એને શું કરવાનું, સૂર્યપ્રકાશમાં રાખવાનું છે અથવા તો ટોર્ચ, જો સૂર્યપ્રકાશનો મેળ આવે એમ ન હોય તો તમારે એમાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ પસાર કરવાનો છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે એ કાંસકાની ઓલી બાજુથી બીજી બાજુથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકે છે. કઈ રીતે કે એ કાંસકામાંથી પસાર થઈને પ્રકાશ અરીસા પર પડે એવી રીતે તમારે ગોઠવવાનું છે. તમે શું નોંધ્યું, આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી. તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમને શું જોવા મળે, એક તો તમે સૂર્યપ્રકાશ અથવા તો ટોર્ચમાંથી પ્રકાશ એના પર પડવા દેશો એટલે તમને કાંસકાનો પડછાયો જોવા મળશે અને બીજી રીતે જુઓ તો એ જે ટોર્ચનો પ્રકાશ છે એ અરીસા ઉપર પડે છે, એના કારણે કાંસકાનું જે પ્રતિબિંબ છે એનું પરાવર્તન થાય છે, એટલે કે તમને ચેક્સ જેવી ડિઝાઇન જોવા મળશે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે, એટલે કે પ્રકાશ કઈ દિશામાં ગતિ કરે છે અને એનું પરાવર્તન કેવું મળે છે એનો ખ્યાલ આવે છે. તો તમે આ પ્રકરણમાં પ્રકાશ, પડછાયો અને પરાવર્તન વિશે માહિતી મેળવી ગયા.